નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મલગ્નની જન્મકુંડલીમાં 7મા ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત। તો સર્વપ્રથમ તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મલગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે। હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની આ જન્મકુંડલીમાં 7મા ભાવમાં અર્થાત 7 અર્થાત તુલા રાશિ જ્યાં આવે છે ત્યાં અર્થાત સ્ત્રી અને આજીવિકા સ્થાનમાં પોતાની નીચ રાશિમાં પોતાના શત્રુગ્રહ શુક્રની રાશિ 7 અર્થાત તુલા રાશિમાં જો સૂર્ય નામનો ગ્રહ છે તો આ બાબત જાણવા યા સમજવા હેતુ આ બાબતને જો ગ્રહમૈત્રી ચક્રમાં જોઈએ તો ગ્રહમૈત્રી ચક્રમાં જોતા આ સૂર્ય અને શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને વિદ્યા પ્રાપ્ત કરવામાં નબળાઈ યા તો કમજોરી અનુભવ કરાવશે। બુદ્ધિ અને વિવેકની લઘુતા યા નિમ્નતાથી દરેક કાર્ય એ તમારી પાસે કરાવશે। સંતાનના વિષયમાં જો જોઈએ તો સંતાન સાથે ઉણપયુક્ત મનનો મનોભાવ રહેવા પામશે। સાથે જ તમને તમારી સ્ત્રી યા પત્નીથી મનમેળ અને સુખ અર્થાત પ્રેમ પ્રણય આકર્ષણ જેવા ભાવની બાબતે પરેશાની યા તો અડચણોનો અનુભવ એ કરાવશે। આજીવિકા યા તો રોજીરોટી મેળવવાની બાબતમાં અડચણો તથા માનસિક પરિશ્રમથી આવી બાબતનું સુખ એ તમને પ્રાપ્ત કરાવશે। આ 7મા ભાવમાં રહેલો સૂર્ય એ પોતાની 7મી ઉચ્ચ દ્રષ્ટિથી જન્મ લગ્ન ભાવ અર્થાત જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં અર્થાત પહેલા ભાવને અર્થાત પોતાના મિત્રગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિને જોતો હોવાથી આ બાબતને જાણવા હેતુ ગ્રહમૈત્રી ચક્રને ફરીથી એકવાર જોતા એમાં સૂર્ય અને મંગળ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ એ તમને શરીરના કદમાં થોડાક અંશે લંબાઈ પ્રાપ્ત કરાવશે। સાથે જ મનમાં છુપા સ્વરૂપમાં સ્વાભિમાન યા આત્મગૌરવની ભાવના કે લાગણી રાખનાર એવા એ તમને બનાવશે તથા સાથે જ બુદ્ધિની યુક્તિથી માન સન્માન અને પ્રભાવ એ પણ તમને પ્રાપ્ત કરાવશે। આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે। તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરાવજો। નમસ્કાર।